सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ओम शुद्धात्मने नमः रमो हरिहंताणं रमो सिद्धाणं रमो आयरीयाणं रमो वज्रायाणं रमो लोये सवसाहुणम् सिद्धम शुद्धम परमीय जिनेन्द्रवर नेमि चन्दमकलङ्कम् गुणरयण भूषणोदयम् जीवस्य परुवरम् वोच्छम् યશપાલજી અનાજીએ ગુણસ્થાન વિવેચન ધવલા સહિત એની પુસ્તકની રચના કરી છે શતખંડ આગમ આદિના આધારે. એમાં આપણે બીજું ગુણસ્થાન જોઈ રહ્યા છે. બીજા ગુણસ્થાનની નું વિવેચન કરતા પહેલા આજે કયો દિવસ છે, આજે કયો મહત્વપૂર્ણ દિવસ છે કોઈ કહેશે? અક્ષય તૃતીયા. જ્યાં શ્રેયાંશ રાજાએ આદિનાથ ભગવાનને પ્રથમ આહાર આપ્યો તો, ઇક્ષુક આહાર આપ્યો તો, એ અક્ષય તૃતીયાનો દિવસ છે. એટલે જે ઋષભદેવ ભગવાન હતા એ તીર્થના પ્રવર્તક હતા અને શ્રેયાંશ રાજા છે એ દાન તીર્થના પ્રવર્તક હતા. એટલે બે પ્રકારનું કથન આવે છે. એક તો એમ આવે છે કે ઋષભ ભગવાન હતા એ 6 મહિના પછી એમને આહારનો વિકલ્પ આવ્યો અને આહાર માટે ચર્યા કરવા માટે જાય છે, પણ 6 મહિના સુધી આહાર નથી મળતો. અને પછી 1 વર્ષ બાદ એમને આહારની વિધિ શ્રેયાંશ રાજા કરાવે છે. તો આહાર વિધિ ત્યાં સંપન્ન થાય છે એવું કથન છે. એટલે એમાં એમ કેવું છે કે એમની આહારની ઈચ્છા થઈ એવું પણ કથન આવે છે શાસ્ત્રોમાં, અને એવું પણ કથન આવે છે કે એ ન ખાય તો પણ એમને ચાલ્યું જાત, વર્ષો સુધી ન ખાય તો પણ ચાલ્યું જાત. કારણ કે એમનું શરીર કેવું હતું? પરમ ઔદારિક શરીર હતું, વજ્ર ઋષભ નારાયણ નું શરીર હતું. એટલે એમનું તો મૃત્યુ તો ખાવા વિના એમનું મૃત્યુ તો થવાનું નહોતું. છતાં પણ બીજી વાત એમ આવે છે કે એમના સાથે જે અન્ય રાજાઓએ દીક્ષા લીધી એમના માટે એમને આહાર વિધિ મળે એટલે વિકલ્પ પૂર્વક એ આહાર માટે નીકળે છે એવું કથન પણ શાસ્ત્રોમાં આવે છે. તો આ બે પ્રકારનું કથન શાસ્ત્રમાં આવે છે. અને બીજો એવો નિયમ છે કે જે પ્રથમવાર તીર્થંકર ભગવાનને આહાર આપે છે એ નિયમથી એ જ ભવે મોક્ષ થાય છે એવું પણ એક નિયમ છે. તો આપણે હવે જે બીજું ગુણસ્થાન છે તેનું કથન આગળ કરીએ. બીજા ગુણસ્થાનનું નામ છે સાસાદન સમ્યક્ત્વ. 14 ગુણસ્થાનોમાં આ બીજું ગુણસ્થાન છે એ સૌથી એમાં સૂક્ષ્મ કથન છે. સૌથી સૂક્ષ્મ કથન બીજું સાસાદન ગુણસ્થાનમાં હોય છે. સાસાદન ગુણસ્થાન સામાન્ય રીતે સમજવું એટલું સહેલું નથી હોતું. એટલે જે વેનસડેના લેક્ચરમાં બહુ બધા શાંત હતા. એટલે કાં તો શાંત હોવાનું બે કારણ છે, કાં તો બધું સમજાઈ જાય તો જીવ શાંત હોય, કાં તો કાંઈ ન સમજાય તો જ શાંત હોય. એટલે મને ખ્યાલ ના આવ્યો કે શું હશે, કાંઈ નથી સમજાતું કે બધું સમજાય છે, એ ખ્યાલ નથી આવતો. આગળ આપણે કરીએ. બધું શીતલ તને તારા અભ્યાસ છે એટલે બીજાને તો બીજાને પણ સમજાઈ ગયું હશે એટલે બધા શાંત હતા. એવું નથી કઈ. આપણે વાંચીએ આગળ. કાળ અપેક્ષા વિચાર. હવે આ જે બીજું ગુણસ્થાન છે એમનો કાળ કેટલો છે એ પણ આપણે જોયું હતું. વાંચીએ. જગન્ય કાળ. આ ગુણસ્થાનનો જે બીજું ગુણસ્થાન હોય છે એમનું સાસાદન સમ્યક્ત્વ કે છે અને ઉપશમ સમ્યક્ત્વમાંથી જીવ પડે છે તો મિથ્યાત્વ સન્મુખ એટલે પેલા ગુણસ્થાનમાં જ જાય છે, ઉપરના ગુણસ્થાનોમાં નથી જતો. અને ઉપશમ સમ્યક્ત્વમાંથી જ બહુ નાના કાળ માટે જીવ પડે છે. એમને સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. તો અહીં કાળ અપેક્ષા વિચાર જગન્ય કાળ. આ ગુણસ્થાનનો જગન્ય કાળ માત્ર એક સમય છે. એટલે જે ઉપશમ કાળ છે ને એમાં લાસ્ટ સમય માટે જીવ આ સાસાદન ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે એક સમય માટે જ. એ માની લ્યો કે ઉપશમ કાળ છે 48 સેકન્ડનો ઉપશમ કાળ છે. તો જે લાસ્ટ સેકન્ડ છે 48 સેકન્ડ છે તે 1 સેકન્ડ માટે એ સાસાદન ગુણસ્થાનમાં જાય છે. તો આ એનો જગન્ય કાળ થયો.
તો આ ગુણસ્થાનનો જગન્ય કાળ માત્ર એક સમય છે. અર્થાત કોઈક જીવ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાંથી ઔપશમિક સમ્યક્ત્વની સાથે પડીને, એટલે જો છઠ્ઠામાંથી પણ પડી શકે છે, પાંચમામાંથી પણ બીજામાં જઈ શકે છે, ચોથામાંથી પણ બીજામાં જઈ શકે છે. કન્ડિશન છે ઔપશમિક સમ્યક્ત્વી હોવું જરૂરી છે. એટલે છઠ્ઠા આદિમાં શું સમજવું? તો છઠ્ઠું, પાંચમું અને ચોથું આ ત્રણ ગુણસ્થાન છે. ત્રીજામાંથી પણ બીજામાં ન જવાય. એટલે માત્ર છઠ્ઠા, પાંચમા અને ચોથો જે ઔપશમિક સમ્યક્ત્વનો કાળ છે ત્યાંથી પડે છે તો બીજા ગુણસ્થાનમાં જાય. જેમ કે છઠ્ઠા આદિ ગુણસ્થાનમાંથી ઔપશમિક સમ્યક્ત્વની સાથે પડીને આ સાસાદન ગુણસ્થાનમાં આવી જાય તો તે ઓછામાં ઓછા આ ગુણસ્થાનમાં માત્ર એક સમય રહી શકે છે. વિચાર કરો, ખાલી આ બહુ નાનો ગુણ, સૌથી નાનો ગુણસ્થાન કયો હશે? 14 ગુણસ્થાનમાંથી સૌથી મોટું ગુણસ્થાન કયું હશે અને સૌથી નાનું ગુણસ્થાન કયું હશે? એટલે સૌથી મોટા ગુણસ્થાનની વાત કરીએ. કારણ કે એ અનાદિ અનંત કાળ સુધી હોય એ સૌથી મોટું ગુણસ્થાન છે. પછી સૌથી નાનું ગુણસ્થાન શું છે? 14 ગુણસ્થાન. 14મું ગુણસ્થાન છે વન અંતર્મુહૂર્ત. એનો ફિક્સ સમય છે. કેટલો છે? એક અંતર્મુહૂર્ત છે. જેમ 5 અક્ષરો બોલીએ એટલું અંતર્મુહૂર્ત કાળ છે. તો આ બીજા ગુણસ્થાનનો કાળ કેટલો છે? એક સમય છે. કાં તો મેક્સિમમ 6 આવલી છે. જોયું ને? તો તમે 5 અક્ષરો બોલો તો કેટલા સેકન્ડ લાગતા હશે? એક સમયથી વધારે લાગે. સેકન્ડ કેટલા લાગે? પણ 5 અક્ષરો બોલીએ નોર્મલ સ્પીડે 5 સેકન્ડ તો લાગે જ. આ 5-10 સેકન્ડ લાગે ને, મેક્સિમમ 5-10 સેકન્ડ. તો 1 સેકન્ડમાં કેટલી આવલી છે? અનંત નહીં, અસંખ્ય. સંખ્યાત ક્રોડા ક્રોડી આવલી છે. સંખ્યાત ક્રોડા ક્રોડી આવલી છે. તો એટલો કાળ 14મા ગુણસ્થાનનો છે. તો અહીં કેટલી આવલી છે? માત્ર 6 આવલીની વાત છે. મેક્સિમમ 6 આવલી. તો સૌથી નાનામાં નાનો ગુણસ્થાન કયો છે? સાસાદન. પછી એના પછી બીજા ક્યાં નાના ગુણસ્થાન છે? બીજા ક્યાં નાના ગુણસ્થાન છે? એ પણ અંતર્મૂર્તનો કાળ છે. એનો પણ અંતર્મૂર્ત જ કાળ છે. બીજા ક્યાં ગુણસ્થાન છે જેનો અંતર્મૂર્ત કાળ છે? છઠ્ઠાનો પણ અંતર્મૂર્ત કાળ છે. સાતમાનું પણ અંતર્મૂર્ત કાળ છે. 14મો પણ અંતર્મૂર્ત કાળ છે. પછી 8, 9, 10, 11, 12 એ બધા અંતર્મૂર્ત કાળના છે. એટલે બીજા પણ હોઈ શકે. 13મું પણ અંતર્મૂર્ત હોઈ શકે, ચોથું પણ અંતર્મૂર્ત હોઈ શકે, પાંચમું પણ અંતર્મૂર્ત હોઈ શકે. પર આમ જનરલી એ લાંબા ટાઈમ સુધી હોય છે. ચોથું, પાંચમું, છઠ્ઠું. તો આ સૌથી નાનો ગુણસ્થાન. એટલે 1 સેકન્ડનો પણ આ હોઈ શકે છે. છતાં પણ સમય એક પણ અહીં પાના આપ્યા છે, 7-8 પાના આપ્યા છે. વિચાર કરો, સમય એક, 7-8 પાના આપ્યા છે. વિચાર કરો કે કેવડી ભગવાન શું કે છે કે ભલે એક સમય હોય છતાં પણ અમે તો એમની વ્યાખ્યા કરશું તો સાવ સ્પષ્ટ રીતે કરશું. પછી ભલે 1000 પાના ભરાય તો પણ અમે 1000 પાના ભરશું. જેમ કે જે આ ઉપશમ શ્રેણીના ગુણસ્થાન છે, શપક શ્રેણીના ગુણસ્થાન છે, એમનું વર્ણન ક્યાં આવે છે? લબ્ધિસાર આદિ ગ્રંથોમાં આવે છે. એનો કાળ છે ખાલી અંતર્મૂર્ત. છતાં મોટા 1000 પાનાનો પુસ્તકો છે એમાં. એમ એટલે સમયની મર્યાદાથી શાસ્ત્રોની રચના નથી કરવામાં આવતી. જે વિષય જે છે એના સ્પષ્ટીકરણ માટે જેટલા પેજીસ જોશે, જેટલા અક્ષરો જોશે, તો પણ અહીં ખુલાસો આચાર્ય દેવ કરે છે, ભગવાન કરે છે. એમ કે છે તો કે જે આ ગુણસ્થાન જે છે એમનો જગન્ય કાળ છે એક સમયનો. તો ત્યારબાદ તે નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે અને બીજામાંથી પહેલા ગુણસ્થાનમાં ગમન કરે છે. પછી એનો ઉત્કૃષ્ટ કાળ. જો કોઈ જીવ આ સાસાદન ગુણસ્થાનમાં વધારેમાં વધારે કાળ સુધી રહે તો માત્ર 6 આવલી સુધી જ રહી શકે છે. આપણે માનો કે ઉપશમ કાળ 48 સેકન્ડ્સનો છે, તો 6 આવલી આપણે માનીએ
કે 6 સેકન્ડ છે ઈ 6 આવડી છે, તો જ્યારે 40 સેકન્ડમાં પડે છે તો 40 સેકન્ડ ટુ 48 જે સેકન્ડ છે એ 6 આવડીનો સાસાદનનો કાળ ઉત્કૃષ્ટ છે એમ અહીં કહેવામાં આવે છે. ત્યારબાદ નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે, તેથી તેનો ઉત્કૃષ્ટ કાળ 6 આવડી છે. આપણો બહુ નાનો કાળ છે જે સામાન્ય ઉપયોગમાં નથી આવતો. હવે એનો મધ્યમ કાળ એટલે જે વચલો કાળ 2, 3, 4, 5 સમયથી લઈને 1 આવડી, 2 આવડી, 3 આવડી, 4 આવડી, 5 આવડીથી વધારે, પછી 1 સમય, 2 સમયથી લઈ 3, 4, 5 અને છેવટનો 1 સમય ઓછો 6 આવડી સુધીના સર્વભેદ સાસાદન સમ્યક્ત્વના મધ્યકાળના ભેદ હોય છે. એટલે ઉત્કૃષ્ટનો ભેદ એક જ હોય, જગન્ય ભેદ પણ એક જ હોય, ને જે વચલો જે છે ભેદ એ અસંખ્યાત ભેદ હોય છે. એવી રીતે તો આ એનો મધ્યમ કાળ થયો. હવે ગમનાગમન અપેક્ષા વિચાર. તો એ મારો એમ પ્રશ્ન છે કે સાસાદન ગુણસ્થાનમાં ગમન છે કે આગમન છે કે બંને છે? ગમન છે, આગમન છે, અને ગમન છે. બે માત્ર ગમન એટલે આગમન, આવું, ગમન માત્ર એટલે આવું, આગમન છે, હે પડવાનું ગમન નથી. માત્ર આગમન છે. પડવાનું હા. ઉપરનું નથી, ગમન જ એમની. છે. પડવાનું નથી. ગમન પણ છે. ગમન કેવી રીતે છે? ગમન એટલે જાવું, તો બીજા ગુણસ્થાનમાંથી ક્યાં જાય છે? તો પેલા નીચે. ગુણસ્થાનમાં એટલે ગમન છે. અને નીચે. ઉપરના ગુણસ્થાનોમાંથી બીજા ગુણસ્થાનમાં આવે છે એટલે આગમન છે. એવી રીતે ગમન છે અને આગમન બંને છે. હા. તો અહીં ગમન આપણે જોઈએ. ગમન એટલે બીજા ગુણસ્થાનમાંથી ક્યાં ક્યાં જાય છે. Sital, can you repeat that, please? હા, એટલે ગમન અને આગમનનો અર્થ શું છે? ગમન એટલે જાવું. તમે હા. તમારા ઘરમાંથી મંદિરે જાવું હોય તો તમે હા. ગમન કરો છો. પછી તમારા મંદિરમાંથી પાછા ઘરે આવો છો તો આગમન કહેવાય છે એને. હા, એટલે ગુણસ્થાનની અપેક્ષા ઉપર જવું એ ગમન ને નીચે નહીં, આવવું એ આગમન. આગમન. ગમે ત્યાં જાય, ઉપર જાઓ, નીચે જાઓ, ગમે ત્યાં જાઓ, એને ગમન કહેવામાં આવે છે. ઓકે. આવું ને જાવું. હા, કારણ કે બીજા ગુરુસ્થાનનો તો કાળ બહુ નાનો છે. પછી હા. એ કાળ પૂરો થઈ જાય તો બીજે ક્યાંય જવું તો પડશે જ ને, એને જ ગમન કહે છે. ઓકે, ગમન ને આવે એમાં જાય, એમાં બીજામાં આવે ને આગમન. ઉપર બીજા ગુરુસ્થાનથી બીજામાં આવે એને હા. આગમન કહે છે. એને ઓકે. આગમન કહે છે. હા, એટલે આ છે ને ગમન અને આગમન તો સ્પષ્ટ અર્થ ખ્યાલ રાખજો, કારણ કે બધા ગુણસ્થાનોમાં ગમન અને આગમન અપેક્ષા વિચાર બધા ગુણસ્થાનમાં કરવામાં આવ્યા છે. એટલે શીતલ એટલે જાવું ને આવું. હા, જાવું અને આવું બરાબર છે. એ જ છે અર્થ. જાવું એટલે શું છે? ગમન કે આગમન છે? ગમન. ગમન છે. અને આવું એટલે આગમન. આગમન એવી રીતે ગમન એટલે જાવું. એટલે બીજા ગુણસ્થાનની ક્યાં ક્યાં જાય છે? તો સાસાદન સમ્યક દ્રષ્ટિ જીવ નિયમથી નીચે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે. એટલે અહીંયા જ જઈ શકે છે, અન્ય ક્યાંય જઈ નથી શકતો. જેમ કે 14મા ગુણસ્થાનનું ગમન કયા ગુણસ્થાનમાં છે? સિદ્ધત્વમાં. હા, ગુણસ્થાનમાં નથી, પણ એમનું ગમન સિદ્ધ દશા, સિદ્ધ શિલામાં પહોંચવું એ જ એનું ગમન છે. એનો પણ એક જ રસ્તો છે એમ કે છે. જેમ કે શપક શ્રેણીનું 8મું ગુણસ્થાનનું ગમન ક્યાં હોય છે? 9માં જ હોય છે. 9માં ઉપરમાં જ હોય છે. એવી રીતે તો અહીં બીજા ગુણસ્થાનનું ગમન પહેલામાં જ હોય છે એમ કે છે. એમ કે છે મિશ્ર એટલે 3જું ગુણસ્થાન, અવિરત સમ્યક 4થું ગુણસ્થાન આદિ ઉપરના ગુણસ્થાનોમાં સાસાદન સમ્યક દ્રષ્ટિનું ગમન નથી થતું, કારણ કે તેમનું મુખ જ મિથ્યાત્વની તરફ થઈ ગયું હોય છે. એટલે એ પતનનું ગુણસ્થાન છે, બીજા ગુણસ્થાનથી નીચે જ પડે છે. એટલે ત્યાં જે જીવ પહોંચે છે એમનું નિયમથી મિથ્યાત્વમાં પતન થાય છે એમ અહીં કહે છે. એટલે એ પતનનું ગુણસ્થાન છે, એ ચડવાનું ગુણસ્થાન નથી. ઘણા ગુણસ્થાન એવા છે કે ચડવાના છે, ઘણા ગુણસ્થાન એવા છે કે પડવાના છે, ઘણા ગુણસ્થાન એવા છે કે ચડવાના પણ છે અને પડવાના જ પણ છે. કયા ગુણસ્થાન હશે કે જે ચડવાના જ છે,
પડવાના નથી, ક્યાં ગુણસ્થાન? આઠમું કર્મ. હે આઠમું કર્મ. આઠમું, એમાં આઠમું માં પણ ઉપરથી નીચે આવે છે ને એટલે જો નંબર 8 ગુણસ્થાન, આઠમું ગુણસ્થાન છે અપૂર્વકરણ, એ ચડવાનું ગુણસ્થાન તમે ક્યારે કહી શકશો? ત્યારે શપકનું અપૂર્વ ગુણસ્થાન કહેશો તો જ આવશે. ઉપશમ તો પાછી ત્યાંથી પડી જશે. બીજા ચડવાના જ ગુણસ્થાન ક્યાં છે? 12મું. 12મું, 13મું, 14મું ચડવાના ગુણસ્થાન છે. ચડવાના. બીજું એક રહી ગયું મોટું ગુણસ્થાન ચડવાનું. પેલું. એટલે રસ્તો આપણા માટે શું છે? ચડવાનો જ છે કે નીચે કઈ ઉતરી શકશું આપણે? ચડવાનો જ છે. એટલે આનંદ થવો જોઈએ કે મારે માટે નીચે પડવાનો રસ્તો છે જ નહીં, ઉપર ચડવાનો જ રસ્તો છે. એમ બહુ પોરસાઈ નહીં જવું, કારણ કે તમે નીચે જઈ નથી શકતા એટલે નીચે નથી જતું જવા. તે 14મા ગુણસ્થાને પણ ચડવાનું ગુણસ્થાનમાં લીધું, પણ 14મા પછી તો ગુણસ્થાન છે નહીં. ગુણસ્થાનાતીત છે, પણ ચડે છે ને, એમ ગુણસ્થાન ભલે નથી. આગળ વાંચીએ એટલે અગાસીમાં વયો ગયો. હા બરાબર છે, સાચી વાત છે. બીજા એવા ગુણસ્થાન છે કે પડવાના જ ગુણસ્થાન છે. પડવાના જ ગુણસ્થાન ક્યાં છે? 11મું. પડવાના જ. હે 11. 11મું ગુણસ્થાન પડવાનું જ ગુણસ્થાન છે. બીજા ક્યાં છે? ત્રીજું ને બીજું. ત્રીજામાંથી ચોથામાં પણ જવાય તો ખાલી બીજું. બીજું પણ પડવાનું જ ગુણસ્થાન છે. બીજું પણ પડવાનું ગુણસ્થાન છે. બરાબર છે. 2 ને 11. હા 2 ને 11. સિદ્ધ ગતિમાં જે ગયું એનો રિટર્ન દરવાજો બંધ થઈ ગયો. હા બરાબર છે. આ કારણે તેની પર્યાયગત પાત્રતા જ માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ પ્રવેશ કરવાની છે. એટલે બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વમાં જાય, બીજે ક્યાંય નથી જતો. આ દ્રષ્ટાંત છે. જેમ વૃક્ષ પરથી ફળ નીચે પડી રહ્યું હોય તો તે નીચે નિયમથી જમીન પર પડશે જ. વચ્ચેના અંતરાળ કાળની તે પાછો વૃક્ષ પર ન જઈ શકે. અંતરાલ કાળથી પાછો વૃક્ષ પર ન જઈ શકે. એટલે ફળ નીચે પડે છે તો નીચે જ ભૂમિ ઉપર જ પડશે, હવે એમ કે છે. વચમાં ચકલીનો માળો આવી જાય તો શું થાય? હે હવામાં ચકલીનો માળો હવામાં હશે? ના, ઝાડમાં જો ઉપલી ડાળ ઉપરથી નીચલી ડાળ જોઈ અને નીચલી ડાળમાં જો પક્ષીનો માળો હોય તો નીચે પડવાના બદલે ત્યાં અટકી જવાનું ને. It depends. ચકલીનો માળો કેટલો મજબૂત છે. ચકલીનો માળો નહીં પાડી દેશે. આગળ તેમજ સાસાદન સમ્યક્ત્વથી જીવ સમ્યક્ત્વથી છૂટી ગયો છે. એટલે ઉપશમ સમ્યક્ત્વથી છૂટી ગયો છે. બ્રાઝિલ નટ આવે છે, બ્રાઝિલ નટના એના જે ફળ લાગે છે એનો જે ઝાડ છે ને કેટલો ઊંચો હોય છે. એકદમ ઊંચો. એટલે ત્યાંથી પડતા એને ટાઈમ વધારે લાગે. એટલે કે 6 આવલીનો દાખલો લેવો હોય તો એ લઈ શકાય ને, ઓલો બીજો નાનો હોય. નાળિયેરનું ફળ હોય ને ચકલીનો માળો હોય તો શું થાય? ચકલીના માળાને નાળિયેર હોય હે ભૂકા લાગી જાય. ચિત્તલ, હા બોલો. આપણે આ સેકન્ડ ગુણસ્થાનની લાઈન દોરીએ ને, આપણે હોરિઝોન્ટલ, એમાં પેલું આવે જગન્ય, પછી મધ્યમ ને પછી ઉત્કૃષ્ટ. હા એમ ને? એટલે ઈ ટાઈમ ડ્યુરેશન છે. કેટલું ટાઈમ છે? મિનિમમ ટાઈમ એનો કેટલો છે? તો 1 સમય છે. લાસ્ટ સમય છે લાઈક 48 સેકન્ડ હશે. 48 સેકન્ડ ઉપશમ કાળ છે, બરાબર? તો જે જગન્ય કાળમાં પડશે બીજામાં, તો એ 48 સેકન્ડમાં એમનો બીજા ગુણસ્થાનમાં જશે, બરાબર? લાસ્ટ સેકન્ડ. સેકન્ડની વાત છે કે આપણે સમય? Can you draw? ફાઇન. હા ડ્રો કરી દો. 1 મિનિટ ડ્રો કરી દો. જો આ ઉપશમનો કાળ છે, 48 સેકન્ડનો કાળ છે, બરાબર?
48 સેકન્ડ છે. તો હવે એમનો જગન્ય કાળ માટે એમને આપણે બીજા ગુણસ્થાનમાં જવાનું છે. જગન્ય કાળ એક સમયનો. તો આ જે લાસ્ટ સમય હશે ને, અહીંયા લાસ્ટ સમય, ત્યારે એ પડશે બીજા ગુણસ્થાનમાં. અને એનો ઉત્કૃષ્ટ કાળ હશે ને, તો અહીંથી અહીં સુધી કાળ હશે, તો એ બીજા ગુણસ્થાનમાં પડશે. તો એ બીજા ગુણસ્થાનમાં આટલા કાળ સુધી જશે. દેખાય છે? તો ઓલી સેકન્ડ લાઈન ઉત્કૃષ્ટ આ છે અહીંયા પડશે, તો આટલો કાળ સુધી એ બીજા ગુણસ્થાનમાં જશે. એટલે આ એનો ઉત્કૃષ્ટ કાળ 6 આવલીનો થયો. હમ પડી? હમ જેમ કે 48 સેકન્ડ હોય, 48 સેકન્ડ ને એ માની લ્યો 6 આવલી એટલે 6 સેકન્ડ, બરાબર? હમ તો એ ઉત્કૃષ્ટ કાળ માટે એ બીજા ગુણસ્થાનમાં જશે, તો 40 સેકન્ડમાં પડશે. અને 40 સેકન્ડ થી 48 સેકન્ડ સુધી એ બીજા ગુણસ્થાનમાં પસાર કરશે. 6 આવલી થયું. હમ એવી રીતે હમ આગળ. Ketal, can you બોલો. repeat? Totally confusing. હા, ઓકે. જો આપણે પહેલા એમ જોયું હતું કે આ ઉપશમ કાળ છે, બરાબર? Okay, ઉપશમ કાળ, આ ઉપશમ કાળ છે 48 સેકન્ડનો, બરાબર? okay. તો હવે એમને મિનિમમ કાળ સુધી એમને બીજા ગુણસ્થાનમાં જવું છે. એટલે વન સમય માટે, ખાલી એક સમય માટે એમને આપણે બીજા ગુણસ્થાનમાં ઉતરવો પડશે, બરાબર? Yeah. તો 48 સેકન્ડ માટે એ જશે બીજા ગુણસ્થાનમાં. એ 1 સેકન્ડ ત્યાં રહી અને પછી મિથ્યાત્વમાં પડી જશે. કારણ કે ઉપશમ કાળમાં જ બીજું ગુણસ્થાન આવે છે. Mhm. અને એમનું ઉત્કૃષ્ટ કાળ લેવું, સેકન્ડ એ છે, પણ અંતર્મુહૂર્ત 48 મિનિટનો છે ને. આ તો 48 દ્રષ્ટાંત મિનિટ, not સમજાય second. ને. હે? ભૂલી જાઓ 48 મિનિટ મુહૂર્ત કે છે, અંતર્મુહૂર્ત નથી કહેતા. એ બધું ભૂલી જાઓ, ખાલી દ્રષ્ટાંત સમજો. ખાલી શું કહેવા માંગુ છું. પણ એમ ઉત્કૃષ્ટ કાળ લેવો હોય તો એમને વેલો બીજા ગુણસ્થાનમાં નાખવો પડશે. કારણ કે તો જ આ 6 આવલી જેટલો કાળ ઉપશમનો કાળ રહેશે બાકી. એટલે આપણે અહીં વેલો નાખી દઈએ બીજા ગુણસ્થાનમાં અહીંથી, તો આટલો કાળ હજી ઉપશમનો છે, તો એટલા કાળ સુધી એ બીજા ગુણસ્થાનમાં રહેશે. Mhm. એટલે એમનો ઉત્કૃષ્ટ કાળ હશે તો એ વેલા બીજામાં વહી જશે, અને જગન્ય કાળ હશે તો લાસ્ટ સેકન્ડમાં જશે. એમ. Okay. આગળ. તેમજ સાસાદન સમ્યક્ત્વી જીવ સમ્યક્ત્વથી છૂટી ગયો છે. ક્યાં સમ્યક્ત્વથી છૂટી ગયો છે? અરે બોલો. ઉપસમ હા, ઉપશમથી છૂટી ગયો છે. મિથ્યાત્વ સન્મુખ થઈ ગયો છે. હવે સાસાદનથી જ ઉપરના ગુણસ્થાનમાં જવાનો તેનો અવસર નથી. હવે તો મિથ્યા દ્રષ્ટિ થવું જ અનિવાર્ય છે. પછી મિથ્યાત્વ ગુણસ્થાનથી યથાસંભવ ઉપરના ગુણસ્થાનમાં ફરીથી પુરુષાર્થ કરવાથી ગમન કરવાનો સંભવ છે. એટલે ફરીથી એ પહેલાથી બીજા અન્ય ગુણસ્થાનોમાં જઈ શકે છે. તે બીજા ગુણસ્થાનમાંથી પહેલામાં જ આવશે. પછી પહેલામાંથી ઘણા બધા રસ્તા છે. ક્યાં ક્યાં રસ્તા છે આપણે જોયા હતા ને. મિથ્યાત્વ ગુણસ્થાન જોયું હતું ત્યારે ગમન, આપણે શું જોયું હતું? ગમન. પેલા ગુણસ્થાનમાંથી ક્યાં ક્યાં ગુણસ્થાનમાં જઈ શકે છે? ચોથો પાંચમો ને સાતમો નહીં. ચોથા, પાંચમો, સાતમો કયું રહી ગયો? ત્રીજો. ત્રીજો. કારણ કે હવે આ જીવ કેવો છે? સાદી મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે ઉપશમ સમ્યક્ત્વ એકવાર પ્રાપ્ત કરી લીધું છે. હવે પાછો મિથ્યાત્વમાં આવી ગયો છે. એટલે સાદી મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. Okay. પડી સમજ? નલિનીનો ચેટમાં છે 48 મિનિટ્સ ઇઝ મુહૂર્ત, બરાબર છે. એન્ડ બિટવીન ટાઈમ ઇઝ અંતર મુહૂર્ત. એટલે 48 મિનિટ્સ છે એને મુહૂર્ત કહેવામાં આવે છે. 48 મિનિટ્સ માઇનસ વન સમય એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત શું છે? 48 મિનિટ્સ માઇનસ 1 સેકન્ડ. અને હે વન સમય. અને જગન્ય અંતર મુહૂર્ત કેટલો છે? 6 આવલી એક સમય. એક સમય. નહીં. બે સમય. નહીં.
નહીં 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 42nd. નહીં આવલીથી એક સમય ઓછો. નહીં છ આવલીથી એક સમય ઓછો. બધાને ખોટા, બધા ખોટા. પાછો ક્વેશ્ચન પૂછ. પાછો પૂછ. હા. મિનિમમ અંતર્મૂર્ત કાળ કેટલો છે? Oh, minimum. મિનિમમ 48 મિનિટ આવલી. એક સમય 48 મિનિટ થી 2 સમય ઓછો. આવલી. એ તો ઉત્કૃષ્ટ થયો. હું જગન્યની વાત કરું છું. અચ્છા, એક સમય. એક સમય. નહીં માઇનસ બે સમય બે સમય. નહીં 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 What નહીં is the question? ક્વેશ્ચન છે કે અંતર્મૂર્ત છે ને, અંતર્મૂર્ત કાળ છે એમનો ઉત્કૃષ્ટ છે અને જગન્ય પણ છે, મધ્યમ છે, ઘણા બધા ભેદ છે. તો ઉત્કૃષ્ટ આપણે જોયું કે 1 મુહૂર્ત એટલે 48 મિનિટ્સ માઇનસ 1 સમય ઇઝ ઇક્વલ ટુ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. એ મારો એમ પ્રશ્ન છે કે જગન્ય અંતર્મુહૂર્ત કેટલો છે? બે સમય. 2 સમય. એક સમય. હું આપી દઉં જવાબ. 1 આવલી પ્લસ 1 સમય કેટલો? 1 આવલી. 1 આવલી પ્લસ 1 સમય એ જગન્ય અંતર્મુહૂર્ત કાળ છે. હા, આપણે જોયું હતું ને આવલી કેટલો નાનો છે. એમ તો આપણે પહેલા તો ના 1 સમય છે જગન્ય. શીતલ, ના જગન્ય નથી. આવલી પ્લસ એક સમય. હા શીતલ, હા બોલો. જે સાસાગન ગુણસ્થાન માંથી મિથ્યાત્વમાં જાય એ સાદી મિથ્યા દ્રષ્ટિ થયો, હા એટલે ઈ જ ભાવમાં ઈ પાછો ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે. જઈ શકે. પણ એમાં જન્મ ના થાય ને ત્રીજા ગુણસ્થાનમાં? ના, એમાં ન થાય, જન્મ ન થાય. ઓકે, જ્યારે ત્રીજા ગુણસ્થાન સ્વરૂપ આવશે ત્યારે વિસ્તારથી જોશું આપણે એમની વ્યાખ્યા. પછી મિથ્યાત્વ ગુણસ્થાનથી યથાસંભવ ઉપરના ગુણસ્થાનમાં ફરીથી પુરુષાર્થ કરવાથી ગમન કરવો સંભવ છે. આપણે જોયું ક્યાં ક્યાં ગુણસ્થાનથી જન્મ ન થાય એમ કીધું કે મરણ ન થાય. બંને ન થાય. જન્મ ન થાય એટલે મરણ, જન્મ પણ ન થાય, મરણ થાય તો જન્મ થાય. તો કેવી રીતે થાય? હવે આગમન એટલે તમે મંદિરે જાઓ છો કે મંદિરથી ઘરે આવો છો? ઘરે આવે છે. ઘરે આવીએ છીએ. આગમન. ઔપશમિક સમ્યક દ્રષ્ટિ પ્રમથ સંયત ગુણસ્થાન વર્તી ભાવલિંગી મહાપુરુષ સીધા સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. શું શબ્દ છે મહત્વપૂર્ણ આ સેન્ટેન્સમાં? મહત્વપૂર્ણ શબ્દ શું છે? સીધો શબ્દ છે. સીધો એટલે છઠ્ઠામાંથી સીધો બીજામાં આવી શકે છે. ક્રમથી નથી આવતા. છઠ્ઠામાંથી પાંચમા, પછી ચોથા, પછી ત્રીજા, પછી એમ ક્રમ નથી. સીધા છઠ્ઠામાંથી બીજામાં આવે છે. કોણ આવે છે? તો એક તો ઔપશમિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજ હોવા જોઈએ, પ્રમથ સંયત મુનિરાજ હોવા જોઈએ, અને કેવા હોવા જોઈએ? ભાવલિંગી મહાપુરુષ સીધા સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. એમ એટલે તો પેલા તેમને કેટલી કશાઈ ચોકડી હતી અને બીજા ગુણસ્થાનમાં પડ્યા ત્યારે કેટલી કશાઈ ચોકડી છે? હિનાબેન બોલો. હિનાબેન બોલે છે. Oh my God. આ તો સહેલું છે. હવે સોરી, પછી ફરીથી પૂછો તો ફરીથી. question હા, ફરીથી. અહીંયા શું પેલું આગમન કયું છે? તો જે મુનિરાજ છે, છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ છે, એ બીજા ગુણસ્થાનમાં આવે છે. બરાબર? છઠ્ઠા ગુણસ્થાનમાંથી બીજા ગુણસ્થાનમાં આવે છે. તો પ્રશ્ન એમ છે કે ત્યાં જ્યારે એ છઠ્ઠા ગુણસ્થાનમાં હતા તો ચારિત્ર મોહનીય સંબંધી કેટલી કશાઈ ચોકડીનો ઉદય હતો છઠ્ઠામાં, અને હવે બીજામાં પડ્યા તો કેટલી કશાઈ ચોકડીનો ઉદય છે? હવે કશાઈ ચોકડી તો 4 છે. એક તો અનંતાનુબંધી કૃતમાનમાં લોભ એટલે અનંતાનુબંધી ચતુષ્ક, પછી અપ્રત્યાખ્યાના વરણ ચતુષ્ક, પ્રત્યાખ્યાના વરણ ચતુષ્ક, સંજ્વલન ચતુષ્ક. તો છઠ્ઠા ગુણસ્થાનમાં હતા ત્યાં શેનો ઉદય હતો? સંજ્વલન.
તારું નામ હિનાબેન છે? સિત્તેર હિનાબેન બોલ્યા. સતેજ ને 5 pound 5. ના, હિનાબેન બની ગયા છે. એ તો એને હા, છે ને okay. ઓલો મિશ્ર સંજોલન મિશ્ર છે ને ત્યાં બે 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 સંજ્વલન કશાયનો ઉદય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં સંજ્વલન ક્રોધમાનમાં લોભમાંથી ગમે તે એકનો ઉદય છે, બરાબર. અને બીજામાં આવ્યા તો શેનો ઉદય છે હવે ત્યારે જ. હિનાબેન? બીજામાં અનંતાનુબંધીનો. હા, બહુ સરસ. હવે અનંતાનુબંધી થઈ ગયો. એટલે પેલા તો માત્ર સંજ્વલન જ હતો. હવે તો અનંતાનુબંધીનો પણ ઉદય છે, અપ્રત્યાખ્યાના વર્ણનો પણ ઉદય છે, પ્રત્યાખ્યાના વર્ણનો પણ ઉદય છે, અને સંજ્વલન ચારેયનો ઉદય છે હવે, એમ કે છે. પડી સમજ? એટલે ક્યાં પેલા સંજ્વલન છે ખાલી માત્ર એનો ઉદય, અને હવે તો અનંતાનુબંધીનો ઉદય થઈ ગયો એક અંતર્મુખ કાળમાં નીચે પડતા. એટલે છઠ્ઠામાંથી પહેલામાં આવે છે, બીજામાં આવે છે, એમ અહીં કીધું. પછી આગળ ઔપશમિક સમ્યક દ્રષ્ટિના દેશ વિરત ગુણસ્થાનથી અર્થાત વ્રતિશ્રાવક અવસ્થાથી સીધા સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં આવવું થઈ શકે છે. એટલે પાંચમા ગુણસ્થાન જે છે, દેશ વિરત ગુણસ્થાન જે છે, વ્રતિશ્રાવકનું ગુણસ્થાન છે, એ પણ સીધા બીજા ગુણસ્થાનમાં આવી શકે છે. તો પાંચમા ગુણસ્થાનમાં કોણ કહેશે? પાંચમા, નીરુબેન તમે બોલો હવે. પાંચમા ગુણસ્થાનમાં ક્યાં કશાયનો ઉદય હતો? બે કશાયનો, એક સંજ્વલનનો ને એક પ્રત્યાખ્યાના વર્ણનો. હા, બહુ સરસ. પ્રત્યાખ્યાના વર્ણ અને સંજ્વલનનો ઉદય હતો, અને હવે બીજા ગુણસ્થાનમાં પડવાથી અનંતાનુબંધીનો અને ચારેયનો ઉદય થઈ ગયો. હવે ચારેયનો ઉદય થઈ ગયો. હવે ત્રીજું, ઔપશમિક સમ્યક દ્રષ્ટિના અવિરત સમ્યક્ત્વ નામના ચોથા ગુણસ્થાનથી પણ સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં આવવું સંભવ છે. એટલે ચોથા ગુણસ્થાન જે છે, રેગ્યુલર જે ઔપશમિક સમ્યક્ત્વનું ચોથું ગુણસ્થાન છે, ત્યાંથી પતન થઈ અને બીજા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. કારણ કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જ સાસાદન સમ્યક્ત્વી થઈ શકે છે, અન્ય સમ્યક દ્રષ્ટિ નહીં. આ અફર નિયમ છે. આ નિયમ કોઈ તૂટે નહીં એવો નિયમ છે કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જ કાં તો એ છઠ્ઠામાંથી બીજામાં આવે, પાંચમામાંથી બીજામાં આવે, અને ચોથામાંથી બીજામાં આવે. ત્રીજામાંથી બીજામાં ન આવે, ત્રીજામાંથી બીજામાં ન આવે, અને પહેલામાંથી બીજામાં ન આવે, એમ છે. પડી સમજ? આગળ વિશેષ અપેક્ષા વિચાર. વિશેષ અપેક્ષા વિચાર. હવે આ પ્રકરણ પૂરું થવા આવ્યું છે. વિશેષ અપેક્ષા વિચાર. જો સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં રહેતા ટકા જીવનું મરણ થાય છે, તો તે જીવ મરણ ઉપરાંત નરક ગતિમાં જતો નથી. કારણ કે તે સાસાદન સમ્યક્ત્વનો કાળ ઔપશમિક સમ્યક્ત્વનો કાળ છે, અને સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વમાં આયુનો બંધ ન થયો હોય તો નરકમાં જતો જ નથી. આ નિયમ છે. શું કહેવા માંગે છે અહીં? કે જે પેલા તો એમ પ્રશ્ન કરો કે જે સાસાદન સમ્યક દ્રષ્ટિ જીવ છે, સાસાદન સમ્યક દ્રષ્ટિ જીવ છે, કેટલી ગતિઓમાં આ બીજું ગુણસ્થાન જોવા મળે? કેટલી ગતિઓમાં આ બીજું ગુણસ્થાન જોવા મળે? કોણ કહેશે? મનુષ્ય. હે? મનુષ્ય. બે જ ગતિ. બીજા કોઈને કઈ કેવું છે? હસમુખભાઈ? નથી. નહીં? બીજા કોઈને? કેટલી? એટલે નારકીમાં હોય કે ન હોય બીજું ગુણસ્થાન? ચારે ગતિમાં હોય. હા, ચારેય ગતિમાં હોય. ચારેય ગતિમાં બીજું ગુણસ્થાન હોય. ચારેય ગતિમાં બીજું ગુણસ્થાન હોય. એક તો એ વાત થઈ, ચારેય ગતિમાં બીજું ગુણસ્થાન હોય. બીજી એ વાત છે કે વિગ્રહ ગતિમાં બીજું ગુણસ્થાન હોય કે ન હોય? ના હોય. નહીં ને, બીજા ગુણ ના હોય. ના પાડે છે. વિગ્રહ ગતિ એટલે શું કેવું? વિગ્રહ ગતિ એટલે મરણ ન થાય ને બીજા સાસાદનમાં. ત્રીજામાં મરણ ન થાય. સોરી, ત્રીજામાં મરણ ન થાય. એટલે બીજા, એટલે મારો પ્રશ્ન એમ છે કે
સાસાદન ગુણસ્થાન સાસાદન જે સમ્યક ગુણસ્થાન છે એ વિગ્રહ ગતિમાં હોય કે ન હોય, મૂળવાળી ગતિમાં હોય કે ન હોય? ના હોય. ત્યારે હોય. જીવ અહીં શરીર તો છોડી દીધું, બીજું શરીર ગ્રહણ નથી થયું, તો વચલો જે ગાળો છે, બે ચાર સમયનો જે ગાળો વચલો ગાળો છે, તેમાં સાસાદન હોય કે ન હોય? ના હોય. ના હોય. બીજું કોઈને કઈ કેવું છે? કોઈને હા પાડવી છે? કોઈને હિંમત થાય છે હા પાડવાની? હોય. હા, ત્રીજા. હોય. હા, હોય. દઢતાથી બાયકાંગવાની જેમ નહીં, હા, દઢતાથી હોય છે. કારણ કે શાસ્ત્રોમાં કથન છે વિગ્રહ ગતિના 3 ગુણસ્થાન છે. પહેલું ગુણસ્થાન, બીજું ગુણસ્થાન અને ચોથું ગુણસ્થાન. ઓકે. આ 3 ગુણસ્થાન સિવાય વિગ્રહ ગતિમાં અન્ય ગુણસ્થાન નથી હોતા. એટલે મિથ્યાત્વ સહિત પણ, મિથ્યાત્વ લઈને પણ બીજી ગતિમાં જાય, જે આપણે રેગ્યુલર કરીએ છીએ. સમ્યક્ત્વ લઈને પણ બીજા અન્ય ગતિમાં જઈ શકે છે, અને બીજા ગુણસ્થાન સહિત પણ અન્ય ગતિમાં જઈ શકે છે. હવે મારો બીજો પ્રશ્ન, હવે આપણે 2 વાત નક્કી કરી. એક તો ચારેય ગુણસ્થાનોમાં બીજું ગુણસ્થાન હોય છે, ચારેય ગુણસ્થાનમાં, અને વિગ્રહ ગતિમાં પણ હોય છે. મારો હવે ચારે ગુણસ્થાન નહીં, ચારે ગતિમાં. ચારેય ગતિમાં. અને ત્રીજો પ્રશ્ન એમ છે કે વિગ્રહ ગતિમાં છે, તો વિગ્રહ ગતિથી કેટલી ગતિમાં જઈ શકે છે? વિગ્રહ ગતિથી કેટલી ગતિમાં જઈ શકે છે બીજા ગુણસ્થાન સહિત? એમ પ્રશ્ન છે. મિથ્યા દ્રષ્ટિમાં. એમ નહીં, ફરીથી પ્રશ્ન કરું. એમ માની લ્યો કે કોઈક જીવ મરણાસન છે, હમણાં જ એમનું મરણ થઈ જવાનું છે, તો એ બીજા ગુણસ્થાનમાં ગયો, બરાબર? બીજા ગુણસ્થાનમાં ગયો, પછી વિગ્રહ ગતિમાં ગયો, બીજું ગુણસ્થાન લઈને વિગ્રહ ગતિમાં છે, તો વિગ્રહ ગતિમાંથી હવે એ કેટલી ગતિઓમાં જઈ શકે છે? એમ પ્રશ્ન છે મારો. ડિપેન્ડ બોલ્યું ડિપેન્ડ કઈ ગતિમાં છે પેલા. ડિપેન્ડ વાય નહીં, કયું ઓપ્શન છે? ત્રણેયમાં. એટલે અહીં કે છે કે વિગ્રહ ગતિથી નરકમાં ન જવાય બીજા ગુણસ્થાન સાથે, તો કહું પણ છું બીજા અન્ય 3 ગુણસ્થાનમાં 3 ગતિમાં જ જવાય. મનુષ્ય ગતિમાં જવાય, પછી દેવ ગતિમાં જવાય, અને તિર્યંશ ગતિમાં જવાય. પણ નરક ગતિમાં બીજા ગુણસ્થાન સાથે ન જવાય, એમ અહીં કહેવામાં આવે છે. પાછું વાંચીએ તો સમજજો તમે. જો પાછું વાંચીએ, જો સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં રહેતા થકા જીવનું મરણ થાય છે, તો તે જીવ મરણોપરાંત નરક ગતિમાં જતો નથી, કારણ કે સાસાદન સમ્યક્ત્વનો કાળ ઔપશમિક સમ્યક્ત્વનો કાળ છે, અને સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં જતો જ નથી. આ નિયમ છે. આ વાત સાચી છે કે નહીં, કે સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં જતો જ પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય તો ચારે ગતિમાં જઈ શકે ને? નહીં. એટલે આ ખોટું છે. આ વાત સહી નથી. ગમે તે કન્ડિશનમાં જઈ જ ન શકે બીજાથી. પૂર્વ બાંધો હોય કે ન બાંધો હોય, જઈ જ ન શકે. આવે છે તો એના તો ભાઈ કેમ આમાં લખ્યું છે કે પૂર્વમાં આયુનો બંધ ન થયો હોય? અનાજી છે નહીં, તેને પૂછે તેને કેમ આમ લખ્યું છે. એટલે સોરી, તે શું કીધું કે બીજામાંથી બીજી એકે ગતિમાં ના જઈ શકે, એમ તું કહે છે? એટલે મરણ પછી વિગ્રહ ગતિમાં બીજું ગુણસ્થાન છે, તો નરકમાં ન જઈ શકે, અન્ય 3 ગતિમાં જઈ શકે, પણ નરકમાં કોઈ હિસાબે જઈ જ ન શકે. પૂર્વ બાંધો હોય કે પછી બાંધો હોય, ગમે ત્યારે બાંધો હોય, નરકમાં જઈ જ ન શકે બીજા ગુણસ્થાનથી, એમ કહું છું. હા, બરાબર છે. એ તો મેં પણ સાંભળ્યું છે ઉજ્જવલા. હા, એટલે અહીં લખવામાં ભૂલ છે. શીતલ, વિગ્રહ ગતિ શું છે? I was going to ask the same thing. હા, એટલે તમે હમણાં દેહ છોડ્યો, બરાબર? તમે તમારો દેહ છોડ્યો હમણાં, માની લ્યો દેહ છોડ્યો, અને બીજો નવો દેહ હજી પ્રાપ્ત નથી થયો, તો વચલો જે ગાળો છે એને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે, અને ઉત્કૃષ્ટ 4 સમય માટે હોય છે. એટલે તમે રૂટમાં છે, ટ્રાન્ઝિટમાં છો, એને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. વેઇટિંગ રૂમ. તમે ઘરેથી મંદિરે જવા નીકળો છો, રસ્તો છે એ વિગ્રહ ગતિ. હા, બસ એ વિગ્રહ ગતિ. વેઇટિંગ રૂમ છે, વેઇટિંગ રૂમ. હા, જે મેં ઇન્ડિયા જાય આપણે દોહા ન હોય ટ્રાન્ઝિટ એમ.
તો એ બીજો એક પ્રશ્ન પૂછવો હતો જો નીકળી ગયો. એટલે અહીંયા શું કહેવા માંગે છે? એક મિનિટ, એટલે તું એમ કે છે એટલે જે કાઉન્ટ્સ માં જે ખાલી લખ્યું છે ઈ ખોટું છે બેસિકલી. હા, એ ખોટું છે. That's wrong. એટલે પૂર્વના આયુનો બંધ એટલે જઈ જ ન શકે. પૂર્વનો આયુ બંધ થયો તો એ જઈ જ ન શકે એમ કે છે. તો મારો એવો પ્રશ્ન અહીંયા લખ્યું છે ને, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં જતો જ નથી. આ વાત સાચી છે કે ખોટી છે? ઈ વાત ખોટી ખોટી છે. કેમ કે ખોટી શ્રેણીક છે. મહારાજા યાદ છે આયુ ને? બંધ હોય તો ઓલા છે ને ઓલા ગયા ને ઓલા સૈનિક રાજા. શ્રેણિક રાજા સમ્યક દ્રષ્ટિ છે જ ને. હા, પણ એ મિથ્યાત્વ હતું આયુ બાંધ્યું ત્યારે, પછી સમ્યક્ત્વ થયું પણ ઓલું આયુ બંધાઈ ગયું છે પેલા એટલે. આ તો સાસાદન ગુણસ્થાનની જ વાત છે ને, હા. ત્યાંથી જ એટલે જો, આસાદનની જ વાત કરસ તું? જો હવે મને બેઠું વાત, હવે મને જો વાત બેઠી, આપણે આટલો ખુલાસો થયો એટલે વાત બેઠું. આ કાઉન્સના શબ્દો જે છે ને, પૂર્વમાં આયુ નો બંધ ન થયો હોય તો એ સમ્યક દ્રષ્ટિ જીવને લાગે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વમાં આયુ બાંધ્યું હોય તો નરકમાં જઈ શકે છે. સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વમાં નરક આયુ બાંધ્યું હોય તો જઈ શકે છે, પણ સમ્યક દ્રષ્ટિ થઈ ગયા પછી નરકનું આયુ નથી બાંધી શકતો, એવો અર્થ છે. બરાબર. બરાબર છે, કૌંસમાં આપેલું છે બરાબર છે તેનો મતલબ. હા, એટલે એમ અર્થ છે. હું ઊંધો વાંચતો હતો. કારણ કે અહીંયા લખ્યું છે અને સમ્યક દ્રષ્ટિ જીવ. હા, બરાબર છે. એટલે એના માટે નિયમ છે. યસ. આગળ, તીર્થંકર અને આહારક દ્વિકની સત્તા સહિત જીવ સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં જતો જ નથી. તીર્થંકર અને આહારક દ્વિકની સત્તા સહિત જીવ સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં જતો જ નથી. જેની સત્તામાં તીર્થંકર પ્રકૃતિનો જે બંધ કરતો હોય જીવ, એ સાસાદન ગુણસ્થાનમાં જતો જ નથી એમ કે છે. તીર્થંકર પ્રકૃતિ વાળો જીવ કે જે હર સમય તીર્થંકર પ્રકૃતિ બાંધે છે એ બીજા ગુણસ્થાનમાં નથી જતો. બરાબર? હવે મારો પ્રશ્ન છે, હવે વિચારીને બોલજો, ઉતાવળથી જવાબ નહીં આપતા, ઉતાવળથી જવાબ નહીં આપતા, વિચારજો. તીર્થંકર પ્રકૃતિ વાળો જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે કે નહીં? પાછું કે તો હા, તીર્થંકર પ્રકૃતિ વાળો જીવ જે તીર્થંકર પ્રકૃતિ બાંધે છે એ જીવ જેની સત્તામાં તીર્થંકર પ્રકૃતિ છે એ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે કે નહીં? જાય છે. જાય છે. હા, ક્યારે જાય છે? જઈ હા. શકે. નરક ગતિમાં જાય ત્યારે હે? એને નરક ગતિનો બંધ પડી ગયો હોય, એના નરક ગતિ જાય, હા, સમ્યક દર્શન છૂટીને મિથ્યાત્વ થઈને જ નરક ગતિ થાય. જો એવો નિયમ છે ને, એવો નિયમ છે ને કે તીર્થંકર પ્રકૃતિનો બંધ કેટલા નરક સુધી હોય છે? બીજા ત્રીજા નરક સુધી ત્રીજા. હોય છે. એટલે પહેલામાં તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, બીજામાં પણ થાય, ત્રીજામાં પણ થાય. એટલે શાયિક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એ પેલા નરકમાં જ જશે, અને જે તીર્થંકર પ્રકૃતિનો જે બંધ કરે છે એ બીજા નરકમાં જશે કે ત્રીજા નરકમાં જશે. તો જ્યારે એ મનુષ્ય છે તો એ નિયમથી મિથ્યાત્વમાં પહેલા જશે, હજી ભલે તીર્થંકર પ્રકૃતિનો સત્તામાં છે છતાં પણ એ એક અંતર્મુખ કાળ સુધી એ શું કરશે? તો એ મિથ્યાત્વમાં જશે, નરકમાં જશે, અને અંતર્મુખ પછી પાછું સમ્યક્ત્વ ધારણ કરી લેશે અને તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ પાછો આરંભ કરી લે છે. એટલે એક અંતર્મુખ કાળ સુધી એ જીવ બીજા કે ત્રીજા નરકમાં જાય છે. એ જીવ તીર્થંકર પ્રકૃતિની સત્તા છે એ જીવ શું કરે છે? એ હજી એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે એક અંતર્મુખ કાળ માટે. આ વાત સમજમાં આવી કે નહીં? એ શીખાયું હતું ને પેલા આપણે ત્યાં સન્ડે ક્લાસમાં, હા, જે શાયિક સમ્યક દ્રષ્ટિ હોય તીર્થંકર, ઈ જ પેલી નરકમાં જઈ શકાય. હા, બરાબર છે, આગળ જઈ જ ના શકે. તો બરાબર પછી છે. ઇમ્પ્લિસિટ આવી ગયું કે ઓલા જે ઉપશમ વાળા ને ક્ષયોપશમ વાળા છે એ બીજી ને ત્રીજી માં જાય, પણ એને છૂટવું પડે પેલા સમ્યક હા, દર્શન. બરાબર છે, બરાબર છે. બીજો એવો નરકનો એવો નિયમ છે કે જે એટલે ઔપસમિક સમય દ્રષ્ટિને જે છાપસમિક સમય દ્રષ્ટિ જે હોય, તીર્થંકર પ્રકૃતિ બાંધેલા જેને બાંધી હોય, તો શું એ પેલામાં ન જઈ શકે? પેલી નરકમાં પેલા નરકમાં મિથ્યાત્વમાં જશે તો શાયિક સમ્યક દ્રષ્ટિ હશે તો એ શાયિક સમ્યક્ત્વ લઈને પેલામાં જશે. શાયિક સમ્યક્ત્વ લઈને
ઉપશમ લઈને ન જઈ શકે, ક્ષયોપશમ લઈને ન જઈ શકે, માત્ર શાયિક લઈને જ જઈ શકે એવો નિયમ છે. પેલી પણ ઈ પણ મિથ્યાત્વમાં તો ખાલી મિથ્યાત્વ પહેલા થઈ જાય છે ને જતા. શીતલ હે? તે કીધું તું કે આની જે શાયિક હોય તીર્થંકર ઈ હા. પેલા સુધી જ જાય, એના નીચે ના જાય. બરાબર છે, એમ જ છે. બરાબર, પણ ઔપસમિક અને ક્ષયોપસમિક પણ પેલા સુધી જઈ શકે ને, એનો ન મતલબ જઈ શકે, ન જઈ શકે, જાય જ નહીં, કેમ અસંભવ. હે? કેમ ના જઈ શકે? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે, મારો અનુભવ નથી એવો. શાસ્ત્રમાં લખ્યું છે એમ કહું છું. એમ ને 1, 2 ને 3 નરક સુધીનો જે છે, હા 1, 2 ને 3, તો એ હા. પેલી નરકમાં ફક્ત શાયિક સમિક દ્રષ્ટિ જ જાય, બીજા કોઈ ના જાય. મિથ્યા દ્રષ્ટિ પર જાય જ છે ને, હા. સાધન વાળા પણ નથી જતા એમ કે આગળ છે. તો મિથ્યા દ્રષ્ટિ જો માણસ જો જઈ શકતા હોય તો ઔપસમિક અને ક્ષયોપસમિક વાળા કેમ ના જઈ શકે? આપણે નથી જતા, નથી જતા. આ નિયમ છે બધા જયંતિભાઈ. હા, આ આજે તીર્થંકર પ્રકૃતિ સહિત ની વાત છે જયંતિ ફોઆ. તો તીર્થંકર પ્રકૃતિ સહિત હોય કે સહિત ન હોય, આ નિયમ જે છે બધાને લાગુ પડે. આપણે શું તીર્થંકર પ્રકૃતિ ન તીર્થંકર હોય, પ્રકૃતિ વાળા હોય છે, બધા ક્ષયોપસમિક જ હોય છે. ના ના ના, તીર્થંકર પ્રકૃતિ વાળા બધા શાયિક જ નથી હોતા, ક્ષયોપશમ વાળા પણ હોય છે ને, હા, ઉપશમ વાળા હોય. બધા હોય. તો Shittal, હા read બોલો. through the 3 Narak levels and say who is going where. હા જો, ઓકે, પાછું જો હું હવે ખુલાસો કરું. પેલા નરક સુધી શાયિક સમ્યક દ્રષ્ટિ જ જઈ શકે છે. પેલા નરકમાં જે શાયિક સમ્યક દ્રષ્ટિ છે એ શાયિક સમ્યક્ત્વને લઈને પેલા નરક સુધી જાય છે. જે જીવ શાયિક સમ્યક દ્રષ્ટિ નથી હોતા, ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોય છે, શાયોપશમ સમ્યક દ્રષ્ટિ હોય છે, તો શું થાય છે કે મરણના અંતર્મુખ કાળ પહેલા એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે અને પછી પેલા ગુણસ્થાનમાં જન્મ એમનો થાય છે. બરાબર વાત સમજ પડી? હા અને જે બીજા નરકમાં જાય છે, ત્રીજામાં જાય છે, ચોથામાં જાય છે, પાંચમામાં જાય છે, છઠ્ઠામાં અને સાતમા નરકમાં જાય છે, નિયમથી બધા જીવ કેવા છે તો મિથ્યા દ્રષ્ટિ જ છે, ત્યાં મિથ્યા દ્રષ્ટિથી જ જાય છે. એટલે એ જયારે મનુષ્યમાં હશે કાં તો તિર્યંશમાં હશે તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં હશે, વિગ્રહગતિમાં પણ મિથ્યાત્વ ગુણસ્થાન છે, અને જ્યારે નરકમાં પહોંચે છે ત્યારે પણ મિથ્યાત્વ જ છે એમ કે છે. મિથ્યાત્વ સહિત જ ત્યાં જાય છે, સાથે સાથ નરકમાં એવી રીતે. અને જીવ જ્યારે નીકળે છે પેલાથી છઠ્ઠા ગુણસ્થાન વાળા જે નારકી જે નીકળે છે તો સમ્યક્ત્વ સહિત પણ નીકળી શકે છે. સાતમી નરકમાં તો મિથ્યાત્વ સહિત જ નીકળશે અને પેલા 6 નરકમાં સમ્યક્ત્વ સહિત પણ નીકળી શકે છે. મિથ્યાત્વ સહિત તો નીકળે જ છે પણ સમ્યક્ત્વ સહિત નીકળી શકે છે. એને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો એને હક છે એમ. કેટલા સમય અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ છે, અસંખ્યાત છે. નહીં ચંદ્રકાંતભાઈ, શીતલ એમ કે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વાત નથી, કે સમ્યક દર્શન લઈને નીકળી શકે છે એમ ઈ કહે છે. હા, કે સમ્યક દર્શન કે ભલે છઠ્ઠા નરકમાં હોય પણ સમ્યક દ્રષ્ટિ અને જ્યાં મરી જાય ને તો સમ્યક દર્શન બીજા ભાવમાં લઈ જાય એમ ઈ કહે છે. આપા સમ્યક દર્શન આયતર એને પહેલેથી પ્રાપ્ત કરેલું હોય અથવા ત્યાં આગળ નરકમાં પ્રાપ્ત કરેલું, whichever way, પણ એ એમ કે સમ્યક દર્શન લઈને નીકળે. whichever way નહીં, કારણ કે જે છઠ્ઠા નરકમાં ઉત્પન્ન થયો છે એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ જ છે, ત્યાં જ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. પ્રથમ ઉપશમ સમ્યક તો ત્યાં પ્રાપ્ત કરે છે. That's what I said. હા, બરાબર છે. અને પછી એ લઈને નીકળી શકે છે, એ સમ્યક તો લઈને નીકળી શકે છે એમ. શીતલ, પેલા નરકમાં મિથ્યા દ્રષ્ટિ જઈ શકે કાં તો શાયિક સમ્યક દ્રષ્ટિ જઈ શકે. હા એમ બરોબર, બરાબર છે. બીજા ગુણસ્થાન વાળો પણ ન જઈ શકે, બીજા ગુણસ્થાન વાળો ન જઈ શકે. એટલે કાં તો પેલો ગુણસ્થાન વાળો હોવો જોઈએ કાં તો ચોથા ગુણસ્થાન વાળો હોવો જોઈએ પેલા નરક માટે. દેવ માટે શું નિયમ છે કે પેલા ગુણસ્થાન વાળો પણ હોય, બીજા ગુણસ્થાન વાળો પણ હોય અને ચોથા ગુણસ્થાન વાળો પણ હોય. તિર્યંશ માટે પણ આ જ નિયમ છે, મનુષ્ય માટે પણ આ જ નિયમ છે. બરોબર. શીતલ, એક પ્રશ્ન છે. પહેલી નરકમાં મિથ્યા દ્રષ્ટિ બી હોઈ શકે
ને શાયિક સમ્યક દ્રશ્ય બી હોઈ શકે. That's what I Ah. said. તો ઓળખા એકબીજાને કેવી રીતના ખબર પડે કોણ કોણ છે? No need to ખબર પડવાની શું વાત છે? ખબર પડવાની શું વાત છે? ત્યાં તો લડાઈ ઝઘડા છે એવો થોડો વિચાર છે ખુદો શાયિક છો ઓહો હું તને પૂજું તત્વનો ઉપદેશ આપ એવો થોડો વ્યવહાર હોય છે ત્યાં તો મારપીટ જ હોય છે. ઓકે. બે શાયિક સમ્યક દ્રષ્ટિ હશે કારણ કે આપણે જોઈએ ને કે અસંખ્યાત શાયિક સમ્યક દ્રષ્ટિ છે, અસંખ્યાત શાયિક સમ્યક દ્રષ્ટિ છે. તો એ લોકો શું કરતા હશે? ભગવાનની પૂજા કરતા હશે, સ્વાધ્યાય કરતા હશે, શું કરતા હશે? ત્યાં મારપીટ જ કરે છે. કોણ કરે છે? શાયિક સમ્યક દ્રષ્ટિ મારપીટ કરે છે. એ શોભે ના કાંઈ ને. હા, નરકનો એવો જ સ્વભાવ છે. અરે બરોબર. વાહ. એને ખબર પડે ત્યાં કે નરકમાં સેલ્ફ ડિફેન્સ નો નિયમ છે ને, સેલ્ફ ડિફેન્સ. સેલ્ફ ડિફેન્સ નહીં, ની વાત છે. ક્રૂરતા છે, પરિણામમાં ક્રૂરતા છે. કારણ કે લેશિયા જ અશુભ અશુભ લેશિયા છે. લેશિયા. અશુભ લેશિયા છે એવા જ પરિણામ છે. સહજ પ્રકૃતિ એવી જ છે ત્યાં, વાતાવરણ એવું જ છે ત્યાં. પણ કેવું એને ખ્યાલ પડે કે એ મિથ્યા દ્રષ્ટિ છે કે શાયિક સમ્યક દ્રષ્ટિ છે, ખ્યાલ પડે એવો જીવ કોને? બીજા નાખીને કે પોતાને? પોતાને ખબર પડે. પોતાને પોતાને તો ખરી જ ને. કારણ કે જે શાયિક સમ્યક દ્રષ્ટિ છે એમની આંશિક શુદ્ધતા છે, અતિન્દ્રિય આનંદ થાય છે, ઉપયોગ અંદર વહી જાય છે. તો પ્રચુર તો એને શું થાય છે? અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. એનું વેદન પોતાને ખબર ના પડે, કોને ખબર પડશે? પણ એને એમ ના ખબર પડે કે હું સમ્યક દ્રષ્ટિ છું, હું કેમ મારકૂટ કરું છું બીજાની? એનો અભિપ્રાય શું છે કે હું બીજા જીવને તલવારથી મારું છું છતાં મારો હાથ તલવારને અડતો નથી એવો દૃઢ વિશ્વાસ છે. હું બીજા જીવને મારી નથી શકતો, બીજા જીવને ભરાવી નથી શકતો, જીવાડી નથી શકતો, દૃઢ વિશ્વાસ છે. કારણ કે પરિણતિ જ પલટી ગઈ છે. બોલો તમે. ઓકે. બરોબર. હા, વિચિત્રતા સમજાતી શીતલ, નથી. એક પ્રશ્ન છે. હા બોલો. જે જીવ તીર્થંકર નામ પ્રકૃતિ સત્તામાં છે, મિથ્યાત્વ થઈને ત્રીજા નરકમાં જેનો જન્મ થાય છે, ત્યાં ઉત્પન્ન થાય છે, તો ત્યાં એને પછી કયું સમ્યક શાયિક હોઈ શકે કે ત્યાં ના થાય? ત્યાં શાયિક ન થાય. શાયિક ન થાય. કારણ કે શાયિક હોય ક્યાં થાય? મનુષ્ય ગતિમાં આરંભ થાય એનો. તીર્થંકર અને ક્ષુદ્ર કવિના પાદ મૂળમાં જ એમનો આરંભ થાય. નરક ગતિમાં એમનો આરંભ ન થાય. નહીં, આરંભ નહીં. તીર્થંકર નામ પ્રકૃતિ સત્તામાં ઓલરેડી બાંધવાની ચાલુ કરી સત્તા છે, પછી મિથ્યાત્વ થઈને ત્રીજા નરકમાં ઉત્પન્ન થાય છે, તો ત્યાં ઈ ટર્ન થઈ જાય છે શાયિકમાં કે નહીં? ન થતું. કારણ કે શાયિક મનુષ્ય ગતિમાં જ પ્રારંભ થાય એનો. તો વેદક સમ્યક દ્રષ્ટિ કે એવું કંઈક નામ આવે, એક જગ્યાએ મેં સાંભળ્યું છે પણ મે બી આઈ એમ નોટ ક્વાઇટ શ્યોર હજી. એટલે એ જે જીવ જે છે એ નિયમથી ક્ષોપશમ સમ્યક દ્રષ્ટિનો ધારક છે, ઉપશમનો પણ ધારક નથી. કારણ કે વન અંતર્મૂર્ત પહેલા એ સમ્યક દ્રષ્ટિ હતો ને એક અંતર્મૂર્ત માત્ર કાળ માટે, નાના કાળ માટે એ મિથ્યાત્વમાં ગયો છે અને પાછું તરત સમ્યક્ત્વ થઈ જાય છે. એટલે એ જીવ નિયમથી ક્ષોપશમ સમ્યક દ્રષ્ટિ છે. કારણ કે બે વાર ઉપશમ સમ્યક્ત્વ કરવું ને તો એનો વચલો ગાળો પણ બહુ મોટો છે. પલ્યનો અસંખ્યાતનો ભાગ છે. તો પછી ત્યાંથી જ્યારે નીકળીને મનુષ્ય થાય ત્યારે શાયિક સમ્યક દ્રષ્ટિ ત્યાં તો એને તીર્થંકર નું કે કઈ હોય નહીં ને? ત્યાં તો એનો સવાલ જ નથી ને. ત્યાં તો થશે જ ને, કારણ કે ભગવાન થવાનું છે ને. શાયિક સમ્યક દ્રષ્ટિ પછી કે બહુ એના ભવ ન હોય, 3 ભવ મેક્સિમમ હોય. હમણાં તે જે રૂલ કીધો આ ક્ષોપશમ નો, ઈ તો તીર્થંકર માટેનો કીધો ને? કેવી રીતે? તીર્થંકર માટે બરાબર છે. તીર્થંકર માટે. બીજા જીવ પણ કરી શકે એવી રીતે પ્રાપ્ત, પણ તીર્થંકર માટે આવો નિયમ તો છે જ. અને બીજું જે સાસાદન ગુણસ્થાન છે એ વિગ્રગતિમાં છે, તો પછી ત્યાંથી જે બીજે જન્મ થાય ત્યારે એનું કયું ગુણસ્થાન હોઈ શકે? બીજા ગુણસ્થાનમાં આપણે જોયું હતું ને, બીજા ગુણસ્થાનથી કયું ગુણસ્થાન આવશે? પછી મિથ્યાત્વ જ આવશે. પછી યથા યોગ્ય ઉપરના ગુણસ્થાન ગમે તે પ્રાપ્ત કરી શકે છે. હા, બરાબર. શીતલ, આમે લખ્યું છે કરેક્ટ છે? તીર્થંકર પ્રકૃતિ જીવ can go to મિથ્યાત્વ જીવ for અંતર્મુક્ત કા, then can go to second or third નરક. હા, બહુ સરસ.
પ્રીતિ વેરી ગુડ. બીકોઝ છે ને આ નિયમો સૂક્ષ્મ છે, તમને સૂક્ષ્મ નિયમો પકડાય છે, બહુ સરસ આનંદની વાત છે, અનુમોદનીય છે, પ્રશંસનીય વેરી છે. ગુડ. ચાલો આપણો ટાઈમ પણ ઘણો થઈ ગયો છે, હવે પૂર્ણાવતી કરીએ.